તાજું, યુવા અને જીવંત અધ્યાત્મ સ્વાધ્યાય 17મો અર્થાત પગથિયું 17મું. અને આ પગથિયાનું નામ છે કવિ વિનાનું જગત. ફરીથી એકવાર, આજના વિષયનું નામ છે કવિ વિનાનું જગત. તો હવે આ બાબતને, આ વિષયને આપણે વિગતે સમજવા પ્રયત્ન કરીશું. કવિતામાં માત્ર શબ્દો જ નથી હોતા, એમાં શબ્દોની સાથે સંગીત ગૂંજતું હોય છે. એટલે જ કવિતાને શબ્દ સંગીત કહેવાય છે. ગદ્યના શબ્દોની લઘુલિપિમાં સમાઈ જવાની ક્રિયાને પદ્ય કહેવાય છે. બીજી રીતે કહીએ તો ઘણી બધી વાતો ટૂંકમાં, સ્પષ્ટ અને મર્મવેધક રીતે રજૂ કરતું શબ્દચિત્ર જે સંગીતની ભાષામાં હોય છે તેને કવિતા કહેવાય. ગમે તેવા શબ્દોને બદલે જો એ મધુર શબ્દો હોય, સાથે સાથે મધુર સંગીતથી એ સજ્જ થયેલા હોય તથા હૃદયની લાગણીથી ભીંજાયેલા હોય તો એ કવિતાનું રૂપ ધારણ કરે છે. કવિતાના સર્જકને કવિ કહે છે એ તો આપણે જાણીએ જ છીએ. હૃદયમાંથી ફૂટેલા શબ્દોને કવિતા કહેવાય અને એ શબ્દોને લડી લાવે તે કવિ કહેવાય. કાવ્યમાં દિલની વાત હોય છે. શૈલી તો કહેતા કે કવિ વિપત્તિમાં જે કંઈ શીખે છે તેનો બોધ તેની કવિતામાં ઉતરી આવે છે. ઘણું બધું ટૂંકમાં તથા ભાવનાત્મક રીતે કહી શકવાની શક્તિ જો કોઈમાં હોય તો એ કવિમાં હોય છે. એટલે જ પ્રોફેસર વિલિયમ કહેતા કે ભાવનાઓથી રંગાયેલી બુદ્ધિ એટલે કવિતા. તો આપણા રામનરેશ ત્રિપાઠી શું કહેતા? શબ્દ કવિને અમર બનાવે છે અને કવિ શબ્દને ભાગ્યશાળી બનાવે છે. વળી ખલીલ જીબ્રાન કહેતા કે કવિતા એક પ્રકારનું જ્ઞાન છે જે હૃદયને આકર્ષી લે છે અને જ્ઞાન એ એવા પ્રકારની કવિતા છે જે ચિત્તમાં મધુર સંગીત ફેલાવી દે છે. ઓશો કવિની મહત્તા સમજાવતો કહેતા કે સર્જકો બે જાતના હોય છે, જેમાંનો એક કવિજન અને બીજો રહસ્યવાદી હોય છે. કવિ સ્થૂળ દુનિયા માટે સર્જન કરે છે અને રહસ્યવાદી સૂક્ષ્મ દુનિયા માટે. કવિઓ તો સ્વપ્નશીલ હોય છે. કવિઓને સાચે સુધારકો કહી શકાય. કવિઓ ચિત્રકારો, સંગીતકારો, શિલ્પકારો વગેરે કલાકારો છે, જેઓ આપણા આત્માને ઢંઢોળવાનું કામ કરતા હોય છે. આપણામાં સૂતેલી જાગૃતિને બેઠી કરવાનું કામ કવિજનો કરે છે. બીજી રીતે કહીએ તો કવિઓ આત્મા પર ચઢેલી ધૂળને સાફ કરવાનું કામ કરતા હોય છે. અલબત્ત કવિતા જો હૃદયમાંથી પ્રગટેલી હોય તો જ તે આપણા આત્માને જાગૃત કરી શકે છે. ઓશો તો કહેતા કાવ્ય જીવંત છે, તે હૃદયનું નૃત્ય છે, તે પ્રેમ કરી શકે છે. આ ત્રણ બાબતોમાં ઓશોએ કાવ્યનો થઈ શકે એટલો તમામ વખાણ કરી દીધો લાગતો નથી. કવિતા હૃદયમાંથી પ્રગટેલી હોય છે, છતાં હૃદયમાં હજુ રહી ગયેલી અને પ્રગટ ન થવા માગતી કવિતા એ તો દિવ્ય હોય છે. અને એ બાબતને સમજાવતો ખલીલ જીબ્રાને શું કહ્યું હતું? લખેલી કવિતા સુંદર હોય છે, પણ વણ લખાયેલી દિલમાં રહેલી કવિતા તો દિવ્ય છે.
કવિતા કલમમાં વહે છે એના કરતાં દિલમાં વધુ રહી જાય છે. વધુમાં તેઓ દિલમાં રહેલી કવિતાનું માધુર્ય અભિવ્યક્ત કરતો કહે છે કે દિલનો ગીતો એ ગાઈ શકતો નથી, એ અશક્ત છે માટે નહીં, પણ એ ગવાવા માટે બહાર આવવાની ના પાડે છે માટે. એ પોતાના ગીતોની જનેતાને જોવા માગે છે, પણ એને ક્યારેય જોઈ શકતો નથી. ખૂબી તો એ છે કે જો એ તેને જોઈ શકે તો એ તેની કવિતા જ કવિતા જ ખોવાઈ જાય એની. આમ અંદર રહેલી કવિતા કે અંદર રહેલો પ્રેમ ભવ્યાતિ ભવ્ય હોય છે એમ તેઓ કહેવા માગે છે. કવિતા તો દિલમાંથી પ્રગટે અને દિલમાં સમાઈ જાય. કવિતા એટલે ભાવ ભર્યા અને સંગીતમય શબ્દો. કવિતાના સંગીતમાંથી ભાવનાના સંગીતમાં ડૂબકી મારી શકાય છે. છતાં શબ્દો અપ્રકટ હોય એવું ગીત તો દિલની સુંદરતામાં છુપાયેલું હોય છે. એટલે જ પ્રેમ સ્વરૂપ બનેલા શબ્દો અપ્રકટ હોવા છતાં ક્યારેક સ્મિત રૂપે દેખા દેતા હોય છે. અને આ વાત સમજાવતો ખલીલ જીબ્રાન શું કહેતા? માતાના હૃદયમાં સૂતેલું ગીત એ જ બાળકના હોઠ ઉપર આવેલું સ્મિત. અહીં માતા અને બાળકના પ્રેમની વાત છે. માતાનો સૂતેલો પ્રેમ અને બાળકનો હોઠ પર સ્મિત રૂપે આવેલો પ્રેમ અતિ ભવ્ય હોય છે. કેમ કે તેઓનો પારસ્પરિક પ્રેમ ખૂબ જ ઊંચી કક્ષાનો હોય છે. અહીં સ્મિત એ દિવ્ય ગાન ધરાવતી કવિતા છે અને માતા કવિ છે. આ વિધાન દ્વારા જીબ્રાન સાહેબે માતા અને બાળકના પ્રેમનો મહિમા અપાર છે એ વાત સુંદર રીતે રજૂ કરી છે. આમ અહીં આ બધી બાબતો કુદરતી રીતે સર્જાય છે. એટલે કુદરતના સાનિધ્યમાં રહેનાર આંતરિક રીતે સમૃદ્ધ હોય છે, જે સીધી કે આડકત રીતે કલાનો ચાહક હોય છે. આ જ વાત કરતો ઓશો કહે છે, તમે કુદરતના છંદ સાથે તાલબદ્ધ બનો છો ત્યારે તમે કવિ બનો છો કે કોઈ પણ પ્રકારના કલાકાર બનો છો. હવે આપણે કવિજનો માટે છેલ્લામાં છેલ્લી વાત કરતાં જીબ્રાન સાહેબના શબ્દોને માણીશું. તો આ રહ્યા એ શબ્દો. નિરાશાના ગર્તમાં પડેલા માણસો મરદા જ નથી, મરદાના પણ મરદા છે. એમને જગાડવા માટે કવિજનો ગાય છે વસંતના ગીતો. કુદરત પણ એ જ કામ કરે છે અને કવિજનો પણ. એટલે કવિઓ દ્રષ્ટા અને સૃષ્ટા બંને છે. કવિ વિનાનો દેશ એ જળ વિનાની ધરતી જેવો છે. એટલે જ કહી શકાય કે કવિ વિનાનું જગત લૂણ વગરના ભોજન જેવું છે. બસ અહીં હવે આપણે આ વિષયની સમજૂતી પૂરી કરીએ છીએ. આપે મને સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે આપણા સૌમાં રહેલા પરમાત્માને પ્રણામ કરીને છૂટા પડીશું. અસ્તુ.